પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। ગાયત્રી મંદિરથી શરૂ થયેલી યાત્રા ભરવાડવાસ સ્થિત રામજી મંદિરે પહોંચી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લીધો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ। ગાયત્રી મંદિરથી શરૂ થયેલી યાત્રા ભરવાડવાસ સ્થિત રામજી મંદિરે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો અને સુશોભિત ઝાંખીઓ અને કુસ્તીબાજોના દંગલ કાર્યક્રમો મુખ્ય આકર્ષણ રહ્યા। આ પ્રસંગે લવિંગજી સોલંકી સહિત આગેવાનો અને સંતો ઉપસ્થિત રહ્યા અને માર્ગમાં વિવિધ સમાજો દ્વારા છાશ, શરબત, પાણી અને આઈસ્ક્રીમ જેવી સેવાઓ આપવામાં આવી હતી। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ। ખાસ કરીને કોંગ્રેસ અને મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવેલ સ્વાગત સામાજિક સૌહાર્દનું સુંદર ઉદાહરણ બન્યું। સમગ્ર નગર જય શ્રી રામના નાદથી ભક્તિમય બની ગયું હતું। દર વર્ષની જેમ આ વખતે પણ રામનવમીના દિવસે, ભગવાન રામના જન્મના દિવસે આજે જે શોભાયાત્રા નીકળી છે, હર વર્ષની જેમ રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો, કાર્યકરો યાત્રાનું સ્વાગત કરવા માટે અત્યારે ઉપસ્થિત છે। આવેલ સંતોનું સ્વાગત કરશું, ભગવાન શ્રી રામની મૂર્તિનું સ્વાગત કરશું અને ભાઈચારો જળવાઈ રહે, આ દેશમાં શાંતિ અને સુખચારો રહે, આ હેતુથી અને રાધનપુર શહેરમાં પણ અમન ચેન જળવાઈ રહે અને ભગવાન નામના આશીર્વાદ તમામ સમાજો ઉપર રહે, આ અપેક્ષાઓ સાથે આજે અમે લોકો અત્રે પધાર્યા છીએ। ટૂંક જ સમયમાં યાત્રા આવી રહી છે, એનું અમે સ્વાગત કરશું અને હર વર્ષની જેમ આ પરંપરા આગળ પણ ચાલુ રહેશે। વિડીયો જર્નાલિસ્ટ ભરત સથવારા સાથે સત્યા ટીવી ન્યૂઝ પાટણ।